જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં જોવા મળ્યો પલટો। અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। રાજ્યમાં અગન વર્ષા વરસી રહી છે। હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે, પરંતુ આ બધા વચ્ચે ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર છે। અચાનક વાતાવરણમાં જોવા મળ્યો પલટો। 42 ડિગ્રી ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ। દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થયો। છોટાઉદેપુર, દાહોદના અનાસ, રાછરડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, તો આણંદમાં વાતાવરણમાં આવ્યો પલટો। અચાનક જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ, તો વાતાવરણમાં ઠંડક ફેલાઈ, હળવો કમોસમી વરસાદ થયો। આણંદના ઉમરેઠ, સારસા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા। ઉમરેઠ પંથકના લીંગડા, સુરેલી, સુંદરપુરા, સારસા પંથકમાં વાદળો ઘેરાયા। તો ખેડા પંથકની વાત કરીએ તો જિલ્લાના મહેમદાબાદ, મહુદા અને અન્ય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। કમોસમી વરસાદને પગલે શાકભાજીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મહીસાગરની વાત કરીએ તો બાલાસિનોરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં બારડોલી, પલસાણા અને કામરેજ તાલુકામાં વાદળો ઘેરાયા હતા। વાતાવરણમાં પલટાને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। જિલ્લાના માંડવી અને ઓલપાડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, તો નવસારી, ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને કમોસમી વરસાદ થયો। ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। એક તરફ કેરીની સિઝન નજીક આવી રહી છે, માર્કેટમાં કેરીઓ આવવા લાગી છે, એ જ સમયે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। આ તરફ ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો। જિલ્લાના મસ્તરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડ, આકલોલ, જગાતનાકા, નારી ચોકડી, વર્તેજ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા જોવા મળ્યા। આ તરફ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। કાળઝાળ ગરમીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી 24 કલાકમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, તો સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની વાત કરી છે। ક્યાં કમોસમી વરસાદ પડી શકે તેની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે। હવામાન વિભાગના મતે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ પડી શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જો કે આગામી 24 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બે મોટી આગાહી કરી છે। ભારે આગાહીના પગલે લોકોને સાવચેત રહેવું પડશે। એક આગાહી ગરમી પર કરી છે, જેમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે 28 થી 30 એપ્રિલમાં ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ ચાલશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે। કચ્છમાં ભારે પવન સાથે ગરમીનો મારો ચાલશે, લોકોને અસહ્ય ગરમી સહન કરવી પડશે। વરસાદ અંગે પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આ વખતે મોન્સૂનમાં બે અસર જોવા મળી શકે છે। મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। મેની શરૂઆતમાં રાજ્યના વરસાદી માહોલ સર્જાશે। આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, તો 10 થી 15 મે સુધી અંબાલાલે મોટી આગાહી કરી છે। 10 થી 15 મે સુધી ભારે આંધી, વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। વરસાદી માહોલને લઈ કેરીના પાકોને આંધીથી નુકસાન થઈ શકે। નિલેશ કુંભાણીના ઘરના અને ઘાટના રહ્યા તેવી પરિસ્થિતિમાં મુકાયા। સુરતમાં ગદ્દારના પોસ્ટર લાગ્યા છે, તો કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। સુરત લોકસભાની બેઠક પાછલા ઘણા દિવસથી ચર્ચામાં છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં જ ભાજપે વ્હાઇટ વોશ કરી બેઠક બિનહરીફ કરી દીધી હતી। બસ ત્યારથી જ કહેવાતા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી। કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીના ઘરે તેમજ બહાર પોસ્ટર વોર શરૂ કરી દીધું છે। નિલેશ કુંભાણી ગદ્દારની ટેગલાઇન સાથે કોંગ્રેસના કાર્યકરો હલ્લાબોલ કરી રહ્યા છે। રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોમાં નિલેશ કુંભાણી સામે રોષ છે। આજે સુરતની બસો પર કુંભાણી વિરુદ્ધના પોસ્ટર્સ લાગ્યા। ગદ્દાર, ગુમ, લોકોના મતાધિકાર છીનવનાર નિલેશ કુંભાણીના લખાણોવાળા પોસ્ટરથી દેખાવ થઈ રહ્યા છે। કોંગ્રેસ કાર્યકરોની સાથે નાગરિકોનો પણ રોષ ભભૂક્યો છે। સુરતમાં ફરતી બસો પર સ્ટીકર લગાવી દેખાવ કરાયા છે। કોંગ્રેસના નિલેશ કુંભાણીનો હજુ પણ કોઈ અત્તોપત્તો નથી અને કોંગ્રેસમાં જ તેમની સામે રોષ ફેલાઈ રહ્યો છે। જોકે હવે કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। આજે શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પક્ષ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષે તેમને ખુલાસો કરવાની તક આપી, સમય આપ્યો, છતાં તમે ગાયબ રહેતા આખરે પક્ષે શિક્ષાત્મક પગલાં ભર્યા છે। નિલેશ કુંભાણીએ 9 મિનિટનો એક વિડીયો વાયરલ કરતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે।
નિલેશ કુંભાણીનો રાજકીય ડ્રામા વધુ તેજ થઈ ગયો છે. કોંગ્રેસે કુંભાણીને સસ્પેન્ડ કર્યા બાદ અચાનક નિલેશ કુંભાણી પ્રગટ થયા. તેમણે કહ્યું કે કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું તો હાઈકોર્ટમાં જવા માંગતો હતો, હજી એ કોંગ્રેસ સાથે છું અને રહીશ. સુરત લોકસભામાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરત કોંગ્રેસમાં ડ્રામા શરૂ થયો છે. રોજ અવનવા ખેલ જોવા મળે છે. નિલેશ કુંભાણી ક્યાંક ખોવાઈ ગયા છે. નિલેશ કુંભાણી ગદ્દાર છે. રસ્તા પર, બસ પર ઠેર ઠેર પોસ્ટર્સ લાગે છે. હવે અચાનક નિલેશ કુંભાણીએ સાક્ષાત્કાર કરી કોંગ્રેસની પોલ ખોલી નાખી. કુંભાણીએ એક વિડીયો જાહેર કર્યો. આ વિડીયોમાં પ્રતાપ દુધાત સહિતના આગેવાનો સામે પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ લગાવ્યો કે આ નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે. નિલેશ કુંભાણીએ વિડીયો દ્વારા જણાવ્યું કે હું ગુમ થયેલ નથી, હું મવડી મંડળના સંપર્કમાં જ હતો. આવતીકાલે હું અમદાવાદ જવા નીકળી રહ્યો છું. પિટિશન દાખલ કરવા હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો છે. જે લોકો હાલ વિરોધ કરે છે તે પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા. પ્રતાપ દુધાત પર આરોપ કરતા જણાવ્યું કે મેં અનેક વખત ફોન કરીને કહ્યું હતું કે મારા ફોર્મ ભરવામાં તમે હાજરી આપજો. ત્યારે પ્રતાપ દુધાત મારી સાથે આવ્યા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે હું એક પણ નિવેદન એવું નહીં આપું જેનાથી મારી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હવે કરશે કેસરિયા. જાણે કે સુરત પાસ બની ગયો છે પોલિટિક્સનો અખાડો. સમાજના નામે રાજકીય રોટલા શીખવાની હોડ લાગી છે. પહેલા કોંગ્રેસ સાથે દાવપેચ રમી નિલેશ કુંભાણી ગાયબ થયા તો હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પક્ષ પલટો કરશે. જી હા, પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલના હસ્તે કેસરિયા કરશે. એક સમયે ભાજપ સામે રણશીંગો ફૂંકનાર પાટીદાર આંદોલનકારીઓ હવે ધીરે ધીરે ભાજપ બાજુ વળી રહ્યા છે. પહેલા હાર્દિક પટેલ અને હવે અલ્પેશ અને હવે ધાર્મિક માલવિયા. આપના બેનર હેઠળ બંને નેતાઓએ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. એકાએક જ તેમણે ગત 18 એપ્રિલે આપમાંથી રાજીનામું આપી દીધું. જ્યારે શનિવારે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે. કેશોદમાં આજે ભાજપના પ્રચારમાં એકાએક ગરમાવો આવી ગયો. જીતુ વાઘાણીએ બબુચક શબ્દની એન્ટ્રી કરાવી. વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે. મોદીજી જેવી હાવજના ભૂમિમાં તો હાવજ સરકાર બનાવવા માંગતા નથી. જૂનાગઢની રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી થઈ ગઈ છે. જી હા, લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે. રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના એક નેતાએ વિપક્ષને મદદ કરતી વિદેશી તાકાત પર આકરા પ્રહાર કર્યા. કેશોદમાં જીતુ વાઘાણીએ આક્રમક નિવેદન આપ્યું. કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગતા હોવાની વાત કરી. જો કે મોદી સરકારના વખાણ કરતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આડકતરો ઇશારો કર્યો કે કોંગ્રેસ વિદેશી તાકાતોનો હાથો બની ગઈ છે. તેઓ પણ ભારતમાં મોદી સરકાર ઈચ્છતા નથી. જો કે જીતુ વાઘાણીના બબુચક શબ્દના પ્રહારથી રાજનીતિ તેજ જરૂર બની ગઈ છે. આ તરફ પરેશ ધાનાણીનો પ્રચારનો અંદાજ અનેરો છે. પરેશ ધાનાણીએ પ્રચાર કરતા કરતા કેરમ રમવા લાગ્યા. રાજકોટ લોકસભા બેઠક આ વખતે સૌથી વધુ ચર્ચામાં છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી ફસાયા છે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ચૂંટણી પ્રચારને લઈને ચર્ચામાં છે. પરેશ ધાનાણી અનોખા પ્રચારને લઈ સતત ચર્ચામાં છે. સૌથી પહેલા તેઓ જસદણમાં રત્ન કલાકારને મળ્યા, જ્યાં તેઓ હીરા ઘસવા બેસી ગયા. તો પદયાત્રા યોજી શાકભાજીના નાના વેપારીઓની દુકાનો પર ગયા, દુકાનદારોને મળ્યા. અહીં તેમણે હાથમાં લીંબુ લઈ રાજકોટની નજર ઉતારી દીધી. આ વખતે રાજકોટમાં પણ એવું જ બન્યું, જ્યારે સરૈયા ગામમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી યુવાનો સાથે કેરમ પર હાથ અજમાવતા જોવા મળ્યા. બન્યું એવું કે સરૈયા ગામમાં પરેશ ધાનાણી મતદારોને રીઝવવા પ્રચાર કરતા હતા ત્યારે અચાનક તેમની નજર ત્યાં કેરમ રમતા યુવાનો પર પડી અને પરેશ ધાનાણી પહોંચી ગયા યુવાનોની વચ્ચે, જ્યાં તેમણે પણ કેરમ બોર્ડની કુકરી પર સ્ટ્રાઇકર વડે નિશાન તાક્યું. અગાઉ પણ ધાનાણીના પ્રચારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. આમ સામાન્ય જનતાની સાથે જોડાઈ ધાનાણી પોતાની રાજકીય પીઠ સેટ કરી રહ્યા છે. જો કે લોકોને પણ ધાનાણીનો અંદાજ રાજ આવી રહ્યો છે. એક જ ચાલે અનંત પટેલ ચાલે. ચૈતર વસાવાએ ચાલુ રહેલો ગીતનો ટ્રેન્ડ જોરશોરથી ઉપડ્યો છે. આદિવાસી વિસ્તારમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ક્યારેક ચૈતર વસાવા ચર્ચામાં રહે છે તો ક્યારેક મનસુખ વસાવા. હવે ચર્ચામાં આવ્યા છે અનંત પટેલ. જી હા, ચાલે તો ચૈતર જ ચાલેના ગીતથી આદિવાસી વિસ્તારમાં ગીતનો ટ્રેન્ડ શરૂ થયો. ચૈતર વસાવા બાદ મનસુખ વસાવા અને હવે અનંત પટેલનું ગીત પણ જોરશોરથી ચાલી રહ્યું છે. વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાંસદા તાલુકાના ઝરી ગામમાં લગ્ન પ્રસંગમાં અનંત પટેલ ડીજેના તાલે ઝૂમ્યા.
લગ્ન પ્રસંગમાં ડીજેમાં એક જ ચાલે અનંત પટેલ જ ચાલેના ગીત પર જાનૈયાઓ સાથે અનંત પટેલ નાચતા જોવા મળ્યા. વાંસદા તાલુકાના ઝરી ગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું નિવાસસ્થાન આવેલું છે. જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ સોલંકીને એક યુવકે પરસેવો છોડાવી દીધો. પ્રશ્ન એ છે કે અમારી જરૂરિયાત અમને જે તકલીફ પડે એ તમને ફરિયાદ કરીને તો અમે કોને કરશું? સાંભળો, પોતાના રાજા ગણાવતા દિનુ ગોગા સોલંકીને સવાલ કર્યો એક માછીમાર યુવકે. દિનુ સોલંકીનું ભાષણ અટકાવી યુવકે તેમને ધારદાર સવાલ કર્યા. કોડીનારમાં ભર સભામાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીને બોલતા અટકાવી માછીમાર યુવકે સવાલ કર્યો. કહ્યું, કેટલાક લોકોના રાજકારણના કારણે અમારા ધંધા રોજગાર ભાંગી ગયા છે. અમે મત આપીએ છીએ તો તમને રજૂઆત ન કરીએ તો કોની પાસે રજૂઆત કરીએ? જો કે સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પણ યુવાની રજૂઆત સાંભળી હતી અને કહ્યું કે કોડીનાર વિસ્તારમાં સૌથી ફ્રેશ ફિશ મૂળ દ્વારકા બંદરે મળે છે અને 1000ની લીડ પણ મળે છે. ત્યારે ફરી યુવકે સવાલ કર્યો અને પૂર્વ સાંસદે જવાબમાં કહ્યું, આ યુવક નવો છે અને તેને હું ઓળખું છું. કદાચ આવા અનેક સવાલો કરે તો પણ તેને હું સાંભળવા તૈયાર છું. જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીના નિવાસસ્થાને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેતાઓ એકબીજાના સંબોધનમાં મતદારોને મનાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે મૂળ દ્વારકા બંદરના એક માછીમાર યુવકે સવાલોનો મારો ચલાવ્યો. ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ગુજરાતમાં કરશે મેરેથોન પ્રચાર. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ઝંઝાવતી પ્રચારમાં જોડાશે. ગુજરાત પ્રવાસે આવી રહેલા અમિત શાહ વડોદરાથી મેરેથોન પ્રચાર શરૂ કરશે. પોરબંદરમાં વહેલી સવારથી પ્રચારને શ્રી ગણેશ કરશે. ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે, સાથે રોડ શો પણ યોજશે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે અમિત શાહના કાર્યક્રમની વિગતવાર કાર્યક્રમ છે, જે પ્રમાણે શાહ 4 લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર કરશે પ્રચાર. સવારે પોરબંદરમાં અમિત શાહ સભા યોજશે. પોરબંદર બાદ બપોરે 3:30 વાગે શાહ ભરૂચમાં યોજશે સભા. સાંજે 5:30 વાગે શાહની પંચમહાલ ખાતે સભા યોજાશે. સાંજે 7:30 વાગે શાહ વડોદરામાં રોડ શો કરશે. મતદાનને લઈ હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં મેરેથોન પ્રચારમાં લાગશે. પંચમહાલથી કોંગ્રેસ માટે ઝટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. 70 જેટલા નેતાઓ કરશે કેસરિયા. પંચમહાલ લોકસભાની ચૂંટણીના માહોલમાં પંચમહાલ બેઠકમાં ભાજપ માટે સારા સમાચાર અને કોંગ્રેસને મોટો ઝટકો લાગશે. શનિવારે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પંચમહાલ કોંગ્રેસના આગેવાનો સહિત 72 લોકો ભાજપનો કેસ ધારણ કરશે. કોંગ્રેસના પ્રદેશના નેતા અને શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ, ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ, પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વખત બેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં ગઈકાલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર પદાધિકારીઓએ મુખ્યમંત્રી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી. કોંગ્રેસના 41 સક્રિય સભ્યો અને 31 પદાધિકારીઓ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે. 2 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી તમામે રાજીનામું આપ્યું હતું. પીએમ મોદીની જીતની હેટ્રિક લગાવવા હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ મેદાને ઉતર્યા છે. અબ કી બાર ફિર મોદી સરકાર. ત્રીજી વાર ભારતમાં મોદીની સરકાર બનાવવા વિદેશમાં વસતા ગુજરાતીઓ મેદાનમાં ઉતરશે. જી હા, વિદેશમાં વસતા ગુજરાતીઓ, રાજસ્થાનમાં વસતા રાજસ્થાનીઓ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભાજપનો પ્રચાર પ્રસાર કરશે, જે માટે એનઆરજી દ્વારા ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી. ભાજપના વિદેશ સંપર્ક વિભાગના કન્વીનર દિગંત સોમપુરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે. દેશની સાથે વિદેશમાં પણ ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ છે. અમેરિકા જેવા દેશમાં 17 જેટલા સ્ટેટમાં કાર રેલીનું આયોજન થયું હતું, તેમજ યુકેમાં પણ કાર રેલી યોજાઈ હતી. 28 એપ્રિલના રોજ એક વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થઈ સુરતમાં સમાપન થશે. એનઆરજી અને એનઆરઆઈ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ રેલી રિવરફ્રન્ટ, મણિનગર, લાંભા, નડિયાદ, વડોદરા, ભરૂચ થઈ સુરત પહોંચશે અને સુરતમાં CR પાટીલ દ્વારા રેલીનું સમાપન કરવામાં આવશે. માંબાના ધામમાં નેતાઓએ સભા ગજવી. આદ્ય શક્તિ માંબાના ધામમાં પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ માંબાના ધામમાં માત્ર 100 મીટરના વિસ્તારમાં સભા ગજવી. બનાસકાંઠા સીટના ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રબારી સમાજ, ભરથરી સમાજ, વણઝારા સમાજ, બ્રહ્મ સમાજ સાથે અન્ય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેનને સાફો પહેરાવી તેમજ ભાજપનો ખેસ પહેરાવી ચૂંટણી જીતવા શુભેચ્છા પાઠવી હતી. આ વખતે ગુજરાતમાં 26 અને રાજસ્થાનમાં 25 પૂરેપૂરી બેઠકો ભાજપ ફરી એકવાર જંગી બહુમતીથી જીતશે
તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો. ભાજપના બે નેતાઓને આવ્યું છે ચૂંટણી પંચનું ફરફરિયું. આચાર સંહિતાના ભંગ બદલ બંને નેતાઓ સામે થઈ ફરિયાદ. આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું. રિપોર્ટ અને પુરાવાના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને કારણદર્શક નોટિસ પાઠવી છે. 2 દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા ફરમાન કરવામાં આવ્યું છે. નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે આવા નેતાઓ કાયદાને ઘોડીને સતત ઉલ્લંઘન કરે છે. ચૂંટણી પંચે બંને નેતાઓને ફટકાર લગાવી છે. ભાવનગરમાં બે રોકટોક થઈ રહ્યું છે આચાર સંહિતાનું ઉલ્લંઘન. અનેક ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી. લોકસભાની ચૂંટણીમાં જાણે કે રાજકીય પક્ષોને ફરિયાદનો કોઈ ડર નથી. ચૂંટણી પંચની ટકોર છતાં બેરોકટોક બેનરો લગાવી પ્રચાર થઈ રહ્યો છે. ભાવનગરમાં સી વિજિલન્સમાં ઓનલાઈન સૌથી વધુ બેનર હોર્ડિંગ્સની ફરિયાદ નોંધાઈ. આચારસંહિતાનો ભંગ ન થાય તેના માટે ચૂંટણી પંચે ભાવનગર કલેક્ટર કચેરીમાં ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર ઊભું કર્યું, જેમાં જાગૃત નાગરિકો દ્વારા તમામ પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરિયાદો આવે છે. આચારસંહિતા બાદ કેન્દ્ર ઉપર ઓનલાઈન જુદી જુદી 95 જેટલી ફરિયાદો આવી. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે દેસાઈનગર, મેપાનગર તેમજ પોપટભાઈની વાડી સહિતના વિસ્તારમાં સ્ટીકર, બેનર અને ઝંડા કાઢ્યા. ફ્લાઇંગ સ્ક્વોડની 36 ટીમો હાલ કાર્યરત છે. આચારસંહિતા બાદ 95 જેટલી ફરિયાદો નોંધાયા બાદ તમામનો નિકાલ કરાયો. ભાવનગરમાં આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી. મેપાનગર વિસ્તારમાં આચારસંહિતાને લઈને કાર્યવાહી કરાઈ છે. વલસાડમાં મહિલાઓએ કર્યો અનોખો પ્રચાર. હાથમાં મુકાવી ભાજપના નામની મહેંદી. વલસાડ બેઠક પર ભાજપના મહિલા કાર્યકર્તાઓએ હાથમાં મહેંદી મૂકીને ઉમેદવારનો પ્રચાર કર્યો. વાપીમાં ભાજપનું મહિલા સંમેલન યોજાયું, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા અને મોટી સંખ્યામાં જિલ્લાના મહિલા કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં મહિલાઓએ પોતાના હાથમાં ભાજપના ચૂંટણી નિશાન કમળની મહેંદી મુકાવી. સાથે જ ભાજપનું પ્રચાર સૂત્ર અબ કી બાર 400 પાર પણ લખાવ્યું. સંમેલનમાં પીએમ મોદી અને ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે મહિલાઓને માહિતગાર કરાઈ. વડોદરાના સાકરદા નજીક 2 ટ્રક ધડાકાભેર ટકરાયા. 6 વ્યક્તિના મોત નીપજ્યા. વડોદરા નજીક સાકરદા નજીક આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતના બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો. બાબરીના પ્રસંગે જઈ રહેલા પરિવારજનોનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો. અકસ્માત સ્થળે રોડ પર ઈજાગ્રસ્ત લોહીથી લથપથ થઈને પડ્યા હતા. જોકે સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્તોને તુરંત જ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે આઈસર ટ્રકમાં સવાર 25 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. છોકરાના બાબરી પ્રસંગમાં 50 જેટલા કુટુંબીજનો આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. હાલ 29 લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અકસ્માતગ્રસ્ત બંને ટ્રકને જેસીબીની મદદથી ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. અકસ્માતની જાણ થતાં ભાજપ કોર્પોરેટર અને કાર્યકરો હોસ્પિટલ દોડી આવ્યા. શુક્રવાર અપશકુનિયાળ સાબિત થયો. 3 અકસ્માતમાં 11 લોકોના મોત થયા. રફતારનો કેર. રાજ્યમાં 3 અલગ અલગ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત નીપજ્યા છે. વહેલી સવારે વડોદરાના સાવલી તાલુકામાં આઈસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા, જ્યારે 24 લોકો હજુ પણ ઘાયલ છે. બાબરીના પ્રસંગમાં જઈ રહ્યા હતા તે સમયે 2 ટ્રક સામસામે અથડાયા હતા. રસ્તા પર લોકોની ચીચિયારી બોલી ગઈ હતી. તો પાટણના સિદ્ધપુરના મેથાણ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 3 લોકોના મોત નીપજ્યા. 1 મહિલાનું મોત તેમજ 2 પુરુષોના હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા મોત થયા. અકસ્માત બાદ કાર અને રિક્ષામાં આગ લાગી હતી. તો સુરેન્દ્રનગરના લીંબડી નજીક અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા 2 લોકોના મોત નીપજ્યા. મૃત્યુ પામનાર લીંબડીના અંકેવાડિયા ગામના વતની હતા. મોરબી પુલ દુર્ઘટના કેસમાં પીડિતાને સહાય આપવા હાઈકોર્ટે ઓરેવા કંપનીને ફટકાર લગાવી છે. મોરબી પુલ દુર્ઘટના કેસમાં હવે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની અક્કલ ઠેકાણે આવી ગઈ છે. હાઈકોર્ટની ફટકાર બાદ જયસુખ પટેલે સોગંદનામું દાખલ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માંગી છે. મોરબી જિલ્લા કલેક્ટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતું તે આપવા કંપની તૈયાર છે, જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરેને 12,000 રૂપિયા પ્રતિ માસ આપવા કંપનીએ કહ્યું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. કલેક્ટરે સૂચવ્યું મુજબ વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજીસ્ટર થાય ત્યારે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમા કરાવશે. કલેક્ટર દ્વારા સહાયની વાત કંઈક આ મુજબ હતી. પીડિતોને સહાય આપો. 10 વિધવાઓ પૈકી 7 મહિલાઓને દર મહિને 12,000 આપવા. 4 મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવશે. 7 અનાથ બાળકોને કોલેજ સુધીનો શિક્ષણ ખર્ચ ઉઠાવવો.
માતા પિતા ગુમાવનાર 14 બાળકોને ગ્રેજ્યુએશન સુધીનો શિક્ષણ ખર્ચ આપવો, 40%થી વધુ શારીરિક અશક્ત ધરાવતા 2 લોકોને મેડિકલ ખર્ચ આપવો, માનસિક આઘાત પામેલા પીડિતોને મેડિકલ ખર્ચ અને દર મહિને 12,000, 60થી વધુ વર્ષના 28 લોકો અને પીડિતોને પ્રતિમાસ 12,000 આપવા. વડોદરાના ગોત્રીમાં જાહેરમાં થઈ ગઈ સટાસટી, પતિએ મહિલા અને તેના બોસને જાહેરમાં ફટકાર્યા. વડોદરાના ગોત્રી વિસ્તારમાં પતિએ પત્નીને જાહેરમાં લાફાવાળી કરી. પત્ની બોસ સાથે ફિલ્મ જોવા ગઈ અને પતિને આવી ગયો ગુસ્સો. પતિ સાથે આવેલા 4-5 લોકોએ પત્નીના બોસને પણ જાહેરમાં મેથી પાક ચખાડ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં બોસને પકડી રાખીને જાહેરમાં માર મારવામાં આવ્યો. પતિએ પત્નીને જાહેરમાં લાફાવાળી તેમજ મુક્કા માર્યા. ઘટના કંઈક એવી છે કે એકાઉન્ટન્ટનું કામ કરતી મહિલાને અવારનવાર તેના પતિ સાથે ઝઘડા થતા હતા, જેના પગલે મહિલા તેના પિતાના ઘરે એકલી રહેતી હતી. મહિલાને દવાખાનાનું કામ હોવાથી વડોદરા આવી હતી, જ્યાં તે તેને બોસ સાથે મોલમાં ફિલ્મ જોવા ગઈ હતી. આવતાની જાણ થતાની સાથે જ પતિને 4-5 લોકો સાથે જોયો અને ત્યારબાદ કારમાંથી આવી ગયો. ફિલ્મ જોઈ જેવી મહિલા બહાર આવી કે પતિ સહિતના લોકોએ તેને ઘેરી લીધી. પતિએ તો લાફાવાળી કરી જ સાથે આવેલા શખ્સોએ પણ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે પત્નીએ પતિ સહિત 4 શખ્સ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ કેસમાં ગોત્રી પોલીસે પતિ સહિત 4 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર અથડામણ કેસમાં પીઆઈ ભરવાડ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ. અમદાવાદના વસ્ત્રાપુરના ભરવાડવાસમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. પીઆઈ ગોવિંદ ભરવાડ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 હોમગાર્ડ પણ છે. 9 મેના રોજ થનાર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવની પત્રિકામાં નામ લખવા બાબતે અથડામણ થઈ. વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના પીઆઈ ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી, જે બાદ સામે આવેલા સીસીટીવીમાં પણ પીઆઈ દેખાયા. પીઆઈ ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવ્યું હતું. હવે પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ કેસમાં પીઆઈ ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે પીઆઈ ગોવિંદ ભરવાડ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં 7 લોકો ઘાયલ થયા, જ્યારે એક 70 વર્ષીય મહિલાનું મોત થયું. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને હવે તપાસ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનારના પરિવારજનોને ખાતરી આપી છે કે તેઓ જલ્દી આરોપીને પકડી પાડશે. કુલ 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ઘટનામાં સામેલ પીઆઈ સામે પણ તપાસ ચલાવી રહી છે. ગુજરાતમાં ગેરકાયદે હથિયાર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. એટીએસને આ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં હથિયાર વેચવાનું મોટું કૌભાંડ પકડાયું છે. આ બીજા બાજુ પાછલા 3 મહિનાથી રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો વેચતા હતા. આ અંગેની સચોટ માહિતી મળતા ગુજરાત એટીએસ દ્વારા એક ઓપરેશન હાથ ધરાયું, જેમાં ગેરકાયદે હથિયારોનો જખીરો ઝડપાયો છે. ગુજરાત એટીએસની ટીમને 25થી વધુ ગેરકાયદેસર હથિયારો તેમજ 90 કાર્ટીજ જપ્ત કરાઈ છે. આ હથિયાર કેસમાં મુખ્ય સૂત્રધાર શિવમ ડામોર હોવાનો ખુલાસો થયો છે. જોકે હથિયાર રેકેટમાં એટીએસ દ્વારા 6 આરોપીની ધરપકડ કરી છે. શિવમ અને વિપુલ અગાઉ હથિયાર કેસમાં ઝડપાયા હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે એક તરફ સઘન સુરક્ષા અને સઘન બંદોબસ્તનો દાવો કરવામાં આવે છે અને નાઇટ પેટ્રોલિંગની પણ વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ગેરકાયદે હથિયારોનું વેચાણ કેવી રીતે થઈ રહ્યું છે તે પણ 1-2 દિવસથી નહીં, છેલ્લા 3 મહિનાથી. આરોપીઓ મધ્યપ્રદેશથી જામખંભાળિયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમિયાન હથિયારનું વેચાણ કરતા હોવાની વિગતો પણ સામે આવી છે. આરોપીઓ અન્ય રાજ્યમાંથી હથિયાર મંગાવતા હતા. હવે સવાલ એ છે કે આજ દિન સુધી કેમ કોઈ તપાસ કરવામાં ન આવી? શું સ્થાનિક સુરક્ષા તંત્ર ઊંઘી રહ્યું હતું? આ હથિયાર કૌભાંડમાં કોણ સામેલ છે? શું રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડવાનો કોઈ કારસો છે? આવા અનેક સવાલ વહીવટી તંત્ર સામે પણ ઉઠી રહ્યા છે. સુરતના જ સલામતપુરામાં કાલિયા ગેંગે આતંક મચાવ્યો છે. આ ગેંગ અવારનવાર દંગલ મચાવી જીવલેણ હુમલો કરે છે. સુરતમાં જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા. સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10થી 12 લોકોએ જીવલેણ હુમલો કર્યો. હાથમાં કુહાડી, ખુલ્લી તલવાર, લાકડી અને પાઇપ જેવા ઘાતકી હથિયારો લઈને તૂટી પડ્યા. મોસીન ઉર્ફે બાબા કાલિયા ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ફરિયાદ કરનાર પર જીવલેણ હુમલો કર્યાનું સામે આવ્યું. હુમલાખોરોએ આસપાસમાં રહેલા વાહનોમાં પણ તોડફોડ કરી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ઘટના એવી છે કે 3 દિવસ પહેલા નજીવી બાબતે આરીફ અને બાબા કાલિયા વચ્ચે ઝઘડો થયો. સમગ્ર મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે આરીફ અને તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી અટકાયત કરી. જોકે હુમલાખોરને છાવર્યો હતો. બાદમાં આરીફે કાલિયા સામે ફરિયાદ કરતા પોલીસ 48 કલાક બાદ ફરિયાદ નોંધી. આ વાતની દાજ રાખી કાલિયાએ તેના સાગરીતો સાથે મળી જીવલેણ હુમલો કર્યો. આ એક હુમલો નહીં, આજ વિસ્તારમાં વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ શું ઊંઘી રહી છે? હુમલાખોરોને કેમ નથી ખોફ? નથી અહીંયા કાયદાનો ડર કે નથી કાયદાનું કડક પાલન? આવા તો અનેક સવાલ અહીંયા ઉઠી રહ્યા છે. ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી ફસાયો. એસ્કોટ ગર્લના પોસ્ટર લગાવતા સીસીટીવી આવ્યા સામે.
ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી માધવીન કામત વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક યુવતીના એસ્કોર્ટ ગર્લ સર્વિસના નામે પોસ્ટર લગાવ્યા હતા. યુવતીને બીભત્સ માંગણી સાથેના સતત કોલ આવતા હોવાથી તેણે ફરિયાદ દાખલ કરાવી અને યુવતીની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરતા માણેકબાગ અને જોધપુર 4 રસ્તા પાસે આવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટર લગાવનાર શખ્સની તપાસ કરતા માણેકબાગ પાસેના એક સીસીટીવીમાં ટેનિસ ખેલાડી માધવીન કામત બાઇક લઈને જતો જોવા મળ્યો, જ્યાં એક થાંભલા પર પોસ્ટર લગાવે છે. વ્યક્તિની ઓળખ થઈ શકી નથી, જેને લઈને સાયબર ક્રાઇમની ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે. યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી અમદાવાદના જોધપુર અને માણેકબાગ પાસેના પે એન્ડ યુઝ અને ઇલેક્ટ્રિક થાંભલા પર યુવતીના ફોટા અને મોબાઈલ નંબર સાથેના એસ્કોર્ટ ગર્લની સર્વિસ મથાળા સાથેના પોસ્ટર લગાવ્યા. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસના નાક નીચે ધમધમે છે દારૂની ભઠ્ઠીઓ. પોલીસે વડોદરામાંથી ઝડપી દેશી દારૂ બનાવટની ફેક્ટરી. લોકસભાની ચૂંટણીઓ ટાણે દારૂની બદીઓ ન વધે, કોઈ વોટ માટે દારૂનો ઉપયોગ ન કરે તે માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે. પરંતુ વડોદરામાં બુટલેગરોને પોલીસનો કોઈ ડર નથી. બેરોકટોક દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. આ દ્રશ્યોમાં જુઓ, એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે, પોલીસનો કડક બંદોબસ્ત અને સઘન સુરક્ષા છે. એવા દાવા વચ્ચે સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ. ભાલિયાપુરા ગામની સીમમાંથી મોટી માત્રામાં દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. અનેક બેરલો ભરીને દારૂ બનાવવાનું મટીરીયલ પોલીસે ઝડપી પાડ્યું. પોલીસે કોતરોમાં દેશી દારૂ તૈયાર કરવાની દેશી ફેક્ટરી ઝડપી પાડી. 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા તો દેશી વોર્સનો નાશ કરી એલસીબી ઝોન 3ની ટીમે કાર્યવાહી કરી. આ તો પોલીસના ધ્યાનમાં આવ્યું હશે. આવી તો અનેક ભઠ્ઠીઓ ધમધમતી હશે, જેના પર પોલીસનું ધ્યાન હજુ પડ્યું નથી. સુરત પોલીસે 30 કિલો ગાંજા સાથે 2 લોકોને ઝડપી લીધા છે, જેમાં એક કિશોર છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી. સુરત પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ નશાકારક વસ્તુ સુરતમાં પ્રવેશવા દેવાશે નહીં. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ અભિયાન અંતર્ગત 30 કિલો ગાંજાના જથ્થા સાથે કિશોરને ઝડપી લીધો છે. ખાનગી બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા હાથ લાગી. આરોપી ઓરિસ્સાનો રહેવાસી હોવાનું સામે આવ્યું. છેલ્લા 4 મહિનાથી તે ગાંજાના ધંધા સાથે જોડાયેલો છે. પોલીસે હાલ 3 લાખ કરતા વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. મોપેડ પર આવેલા બાળ કિશોર સહિત આરોપી શાંતનુ નરેન્દ્ર જૈનાની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 3 વર્ષથી સુરત ખાતે રહે છે તથા સંચા મશીનના ખાતામાં મોબિન ભરવાનું કામ કરે છે. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદના સામરખા ગામે તસ્કરોને પરસેવો છૂટી ગયો. અડધો કલાક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો, પણ ચોરી ના કરી શક્યા. તસ્કરો બેફામ બન્યા છે. દુકાનો અને ઘરોમાં ચોરી કરતી ટોળકીના નિશાન પર આવ્યા છે એટીએમ મશીન. આણંદના સામરખા ગામે એક સીસીટીવી સામે આવ્યા, જેમાં તસ્કરો એટીએમ મશીનને ટાર્ગેટ કરતા જોવા મળ્યા. આણંદના સામરખા ગામે એટીએમ મશીન તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો. સામરખા ગામની બહાર કોમ્પ્લેક્સમાં એટીએમ આવેલું છે. મોડી રાત્રે તસ્કરોની ટોળકી એટીએમ પાસે પહોંચે છે. લૂંટારુઓ દ્વારા અડધો કલાક સુધી એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો. જોકે ભારે જહેમત બાદ પણ એટીએમ મશીન ન તોડતા અંદાજિત 5 લાખ રૂપિયા ઉપરાંતની રકમની ચોરી થતા અટકી ગઈ. પરંતુ અહીં પોલીસ પેટ્રોલિંગની વાતો પોકળ સાબિત થઈ. પોલીસના નાક નીચે તસ્કરો બેરોકટોક ચોરીને અંજામ આપી રહ્યા છે. ચોરી તો નથી થઈ, પરંતુ પોલીસ ફરિયાદ નોંધી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જી રહ્યા છે. ભરૂચના 6 ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. તેમણે કહ્યું કે રોડ નહીં તો વોટ નહીં. રોડ નહીં તો વોટ નહીં. ભરૂચના આમોદના મછાસરા, માંગરોલ, વલીપોર, દેણવા અને હેતમપુરાના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો. અંદાજે 19 વર્ષથી આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, વલીપોર અને દેણવા ગામના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. અનેક વખત લિખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી સમયે રોડ નહીં તો વોટ નહીંનો નારો અપનાવ્યો છે. ખખડધજ માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ આજે બેનર સાથે ચૂંટણીના બહિષ્કારની વાત કરી. રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે આમોદના નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું. એક વોટની તાકાત ગ્રામજનોએ બતાવવાની કોશિશ કરતા તંત્ર પણ ઊભું થઈ ગયું છે. ગ્રામજનોએ કોઈપણ રાજકીય પક્ષને પ્રચાર માટે ગામમાં ન આવવાની પણ તાકીદ કરી છે.